મારું નામ છે રમેશગીરી જગદીશગીરી ગોસાઈ, ગોપાલ ગૌશાળા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ખેરડી. ખેરડી ગામ આજે બોરચોથ નિમિત્તે અમારા આ ખેરડી ગામની પરંપરા ગોપાલ ગૌશાળાએ જાળવી રાખી છે કે બોરચોથને દિવસે ગાયનું મહિલાઓ, સૌભાગ્યવતી સ્ત્રી ગાયો માટેનું બોરચોથનું વ્રત રાખે છે અને સાંજે 4 વાગ્યા પછી વળતી ગાય એટલે કે ધણમાંથી પાછી આવતી ગાયની પૂજા આ ગૌશાળામાં કરવામાં આવે છે. આ ગૌશાળાની પરંપરા અમે છેલ્લા 25 વર્ષથી આ જાળવી રાખીશ. બોરચોથનું મહત્ત્વ પુરાણોમાં એવી રીતે લખેલું છે. એની એક દંતકથા છે કે જે ભોળી વહુ જ્યારે સાસુજી બોરચોથના દિવસે, આજ બોરચોથ છે, વહુ તમે આજે ઘઉંલો રાંધજો, આવું એક વહુને કામ સોંપી અને સાસુ પોતાના કામ ઉપર જાય છે. પાછળથી ભોળી વહુના અજાણતા ઘઉંલો પોતાની ગાયના વાછડાનું નામ હતું. તો વહુએ તો એકદમ ભોળી હતી અને એ વાછરડાને કાપી હાંડલામાં નાખી, હાંડલામાં હલાવી અને વાછરડો રાંધ્યો હતો. પછી જ્યારે સાસુ ઘેરે આવે છે અને પૂછે છે, વહુ તમે આજે ઘઉંલો રાંધ્યો. ઘઉંલો એટલે ઘઉંનું ધાનનું રસોઈ હોય છે. તો વહુ કે હા મારી કે પણ ઘઉંલાએ તો બહુ કે બોમ બરાડા નાખ્યા. એટલે સાસુ કે કયો ઘઉંલો તે? કે આપણો ગાનો વાછરડો. કે આજે તો કે બોરચોથ છે, હમણાં ગામની બહેનો બધી આપણી ગાને પૂજવા માટે આવશે અને તે આ વાછરડાને મારી નાખ્યો તો આપણે મોઢું શું બતાવશું? એટલે એવી રીતે ભોળી વહુ અને સાસુ બંને કમાડ બંધ કરી અને અંદર પુરાઈ ગઈ અને પાછળથી ગામની મહિલાઓ દરવાજો ખખડાવતા હતા. ત્યારે સાસુ વહુ થત ધ્રુજતા હતા, દરવાજો ખોલતા નહોતા. પણ બહેનો બધી કહેવા લાગી કે તમે હવે દરવાજો ખોલો, તમારી ગા અહીંયા રાહ જોવે છે. ગા ને વાછરડો બહાર ઊભા છે. એટલે જ્યાં ડેલીએથી જોયું હતું, ગા પોતાની ધણમાંથી આવતી હતી અને ભેગો વાછરડો હતો. વાછરડાના ડોકની અંદર એ જે હાંડલાની અંદર વાછરડાને રાંધ્યો હતો ને, એ હાંડલાનો કાંઠો ડોકમાં હતો. ત્યારે એને દરવાજા ખોલ્યા અને એને વાત કરી કે અમે તો આજે આવું એક અઘોર પાપ કરી બેઠા અને આ ગાય માતાનું એટલું હાથ કે એ જે ઘઉંલાને ઉકેડામાં દાટી આવ્યા હતા, એ હાંડલું એ ગા હજીવન કરી અને એના વાછડાને પાછો લઈને આવ્યા અને સાસુ વહુની આબરૂ બચાવી. એટલે આવી એક દંતકથા લખેલી છે. એના માટે હરેક સૌભાગ્યવતી સ્ત્રી આ બોરચોથનું વ્રત રાખે છે. પોતાના બાળકો અને સંતાનો માટે આ વ્રતનું આ એક પરંપરા રહી છે. અને આપણા હિન્દુ ધર્મની અંદર આમે તે ગાયને કાયમ માટે પૂજીએ જ છીએ અને ગાય પૂજનીય છે. એના માટેનું આ એક પુરાણોની અંદર આ એક દંતકથા લખેલી છે. એ આજ પણ અમે જીવંત રાખવા માગીએ છીએ અને આજે પણ અમે હરેક હિન્દુ ધર્મ પ્રેમી ભાઈ બહેનોને અમે એક એવો સંદેશો આપવા માગીએ છીએ કે હરેક ગામની ગૌશાળાની અંદર બોરચોથને દિવસે, હરેક સિટીમાં પણ, શહેરોમાં પણ ગૌશાળાઓ છે, તો એક સાથે બધી મહિલાઓને સાથ પાડી એકત્રિત કરી અને જે આ સમૂહનું પૂજન કરી અને જેથી કરી ગાય માતાની કીર્તિ વધે અને એનો પ્રસાર પણ થતો રહે. આવી એક હું હરેક ધર્મપ્રેમી અને હિન્દુ ભાઈ બહેનોને આ એક મેસેજ આપવા માગું છું. બસ, જય ગૌ માતા. બધાઈને મારા પહેલાં જય શ્રી કૃષ્ણ અને નમસ્કાર. આજે
ભારતીય સંસ્કૃતિમાં બોળ ચોથનું પૂજન કરવામાં આવે છે કે જે સ્ત્રીઓ છે એ બોળ ચોથમાં ગાય અને વાછડાની પૂજા કરે છે. તેમજ ભારતીય સંસ્કૃતિમાં આ વ્રતને ખૂબ જ મહત્ત્વ દેવામાં આવ્યું છે અને દરેક સ્થળે આનું પૂજન કરે છે. અવશ્ય આખો દિવસ વ્રત કરે છે, સવારે વ્રત કરે છે, ફળ ફળાદી અને આહાર લે છે અને સાંજે ગોળ જટાણે જ્યારે ગાયું આવે ત્યારે તેનું પૂજન કરે છે અને પછી બાજરાના રોટલા, રીસોડાનું શાક અને મગ ખાટા અને લાલ મરચાંની ચટણી એ ભોજન ગ્રહણ કરે છે. અને આ દિવસે ગાયનું પૂજન કરી અને ભારતીય સંસ્કૃતિમાં આ વ્રતનું પૂજન કરવામાં આવે છે.